હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના આ વિડીયોમાં સુંદર અને સરળ ભાષામાં હું તમને સંપૂર્ણ રામાયણ સમજાવવા જઈ રહી છું। ટૂંકમાં જ આ સુંદર રામાયણ 22 જાન્યુઆરી સુધી સાંભળવાથી દરેક મનુષ્યના મનની મનોકામના પૂર્ણ થશે અને આ સુંદર રામાયણ સાંભળવા માત્રથી જ ઘરમાં સુખ અને શાંતિની અનુભૂતિ થશે। તો આવી સુંદર રામાયણ કે જે રામાયણ દરેક વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે। ભગવાન શ્રી રામના જીવન ચરિત્રોને તમે અનુસરો, ભગવાન શ્રી રામના જીવનમાં કરેલા કાર્યોને તમે અનુસરો અને તેમાંથી કંઈક મેળવો કે જેના લીધે આપણું જીવન એ સુંદર રીતે ચાલી શકે। જીવન પોતાના માટે નહીં, જીવન અન્ય માટે વિતાવાનું છે। અવધપુરીમાં રાજા દશરથ, કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, પોતાના બંધુઓ આ દરેકને સમાન દ્રષ્ટિએ જોઈ અને સાથે લઈને ભગવાન શ્રી રામ ચાલ્યા છે અને ઘરના સદસ્યોની સાથે સાથે ભગવાન શ્રી હનુમાનજી મહારાજ કે જેને શ્રી રામે પોતાના કરતા પણ અધિક સ્થાન આપ્યું છે અને એટલે જ આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન કરતા અધિક સ્થાન એ ભક્તોને આપવામાં આવે છે અને એટલે જ રામાયણ માટે એક સુંદર પંક્તિ કહેવાનું સ્મરણ થાય છે કે હમે નિજ ધર્મ પર ચલના સિખાતી હે રોજ રામાયણ। રામાયણમાંથી તમે રોજ કંઈકનું કંઈક શીખી શકો અને આપણો ધર્મ શું છે આ બધી જ વાતનું આપને ધ્યાન રહે। આમ એક આદર્શ ચરિત્ર ભગવાન શ્રી રામજીનું આપણી સન્મુખ છે। ભગવાન શ્રી રામજી એ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ પણ ગણાય છે। રામાયણ એ જીવનનું શિક્ષણ છે। રામાયણના માધ્યમથી આપણે આદર્શ જીવન જીવવાની કળા શીખી શકીએ છીએ। પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધી જ બાબતોનો જવાબ એ આપણને રામાયણમાં જોવા મળે છે અને ચરિતાર્થ પણ થાય છે। રામાયણના આદિ રચયિતા વાલ્મીકી ઋષિ છે। આમ તો રામચરિત માનસમાં ચોપાઈ છે ને કે નાના ભાતી રામયવતારા, રામાયણ શત કોટિ અપારા। આમ જ ભગવાન શ્રી રામજીનું પણ અનંત ચરિત્ર છે, પરંતુ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણ આ બંને રામાયણ એ પ્રધાન માનવામાં આવે છે। આદર્શ પતિ પત્નીનો સંબંધ જો રામાયણમાં જોવો હોય તો રામ અને સીતાજીની અંદર તે ચરિતાર્થ થાય છે। જ્યારે ભગવાન શ્રી રામજી વનમાં જાય છે ત્યારે સીતા માતાજી કહે છે કે તમે જો મને વનમાં લઈ જાઓ તો હું સુખની યાદ નહીં કરું અને દુઃખની ક્યારેય ફરિયાદ નહીં કરું। અને જો આદર્શ નારી એ જ છે કે જે પતિદેવના સુખ અને દુઃખમાં સહભાગી બને અને એનું ઉત્તમ ઉદાહરણ એ અહીં સીતા માતા છે। જ્યારે એક સમયે રાજા રામે આકરા નિર્ણયો લેવા પડ્યા હતા તે સમયે સીતા માતાજીનો ત્યાગ કરી અને ભગવાન શ્રી રામજીએ તે પ્રસંગ મને એક જ વાત કહેવાની ઈચ્છા થાય કે રાજા રામે સીતાજીનો કદાચ ત્યાગ કર્યો હશે, રાજા રામે સીતાજીનો કદાચ ત્યાગ કર્યો હશે, પરંતુ પતિ રામે સીતાજીનો ત્યાગ એ ક્યારેય પણ કર્યો નથી। જેટલા સીતાજી વિહવળ બન્યા છે એટલા જ રામ પણ વિહવળ બન્યા છે। રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એવું વર્ણવે છે કે ભગવાન શ્રી રામજીની દિનચર્યા કેવી હતી, તો કે તેના ઉત્તરમાં જણાવ્યું કે પ્રાતઃકાલ ઉઠી કેવો રઘુરાયા, માત પિતા ગુરુ ના વહી માતા। સવારના સમયે ભગવાન શ્રી રામજી ઊભા થઈ અને માતા પિતા અને ગુરુને સૌ પ્રથમ વંદન કરતા હતા। રામાયણમાં 7 કાંડ આવેલા છે અને આ 7 કાંડથી વિસ્તૃત એ રામાયણ છે। આ 7 કાંડ જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે છે એના જીવનમાં સદાયને માટે સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે। રામાયણનો પ્રથમ કાંડ એને બાળકાંડ કહેવાય છે। રામાયણમાં બાળકાંડમાં દરેક વ્યક્તિને જીવનની બાલ્યાવસ્થા કેવી હોવી જોઈએ
તે સમજાવે છે અને તે ચરિતાર્થ કરતો કાંડ કહેવાય છે. બાલકાંડમાં ભગવાન રામે પોતાના બાળપણમાં જે કાર્યો કર્યા, આ દરેક કાર્યનું જ્ઞાન એ આ બાલકાંડમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી રામાયણનો બીજો કાંડ એ અયોધ્યા કાંડ છે. અયોધ્યા કાંડમાં જે યુવા પ્રધાન છે, એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે દર્શાવ્યું છે. ઘણીવાર એવું બને છે કે પરિવારમાં કેટલીક બાબતો તમને ગમતી ન હોય પણ એને ભાવે કે કુભાવે સ્વીકારવી પડે છે. જેમ કે તેનું પ્રકૃષ્ટ ઉદાહરણ રામાયણમાં ભરતજી છે. ભરતજીને ભગવાન શ્રી રામજી વનમાં જાય એ મંજૂર નથી, પરંતુ રામાયણની ગોપી એ ભરતજી કહી શકાય, કારણ કે ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતી હતી અને રામાયણમાં પણ ભરતજી એ ભગવાન શ્રી રામને એટલે કે પોતાના બંધુને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે જ રામાયણની ગોપી એ ભરતજી છે. ભાતૃભાવ તો ખરો જ, પણ સમય જોઈને ભરતજીએ પરિસ્થિતિ સ્વીકારી એટલું જ નહીં, પરંતુ મારા સ્વામી કંદમૂળ ફળ ખાતા હોય તો હું કેવી રીતે આ મહેલમાં ભોગ જમી શકું? તેથી જ તે પોતાની કુટીર બનાવીને નંદીગ્રામમાં રહ્યા અને આ બધી બાબતો એ અયોધ્યા કાંડમાં વર્ણવી છે. આમ પરિવારમાં કેવી રીતે રહી શકાય અને દરેક પરિસ્થિતિઓનો સામનો તેમજ દરેક બાબતોનો સ્વીકાર કેવી રીતે કરવો અને આદર્શ જીવન જીવવા કઈ રીતે કાર્ય કરવું એ બધું જ અયોધ્યા કાંડમાં સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજો કાંડ છે અરણ્યકાંડ. અરણ્યકાંડ એ ભક્તોનું ચરિત્ર દર્શાવે છે, જેમાં ભક્તિ તત્વ છે. ભગવાનને મેળવવા માટે ભક્તિ એ જ સર્વસ્વ છે. સુતીક્ષ્ણજીએ ભગવાન પાસે માંગ્યું કે હે ભગવાન, મને અભિમાન આપો. પણ અભિમાન કેવું? તો કહ્યું કે હું ભગવાનનો અને ભગવાન મારા બની રહે. આવું ભક્તિ તત્વ એ અરણ્ય કાંડમાં વર્ણવ્યું છે. જ્યારે સીતા માતાજીનું રાવણ અપહરણ કરે છે ત્યારે ભગવાન શ્રી રામજી સીતાજીના વિરહમાં કોયલને કહે છે કે હે કોયલ, સીતાનો અવાજ પણ તારા જેવો જ હતો. તો ઉત્તમ પ્રેમનું ચરિતાર્થ એ ભગવાન શ્રી રામજીએ આ અરણ્ય કાંડમાં વર્ણવ્યું છે, જેમાં સબરીને 9 પ્રકારની ભક્તિનો શ્રી રામજીએ જ્ઞાનોપદેશ આપ્યો છે. અને આવો જ સુંદર અરણ્ય કાંડમાં અનેક પ્રકારના ભક્તોનો ભગવાન શ્રી રામે ઉદ્ધાર કર્યો છે અને અનેક ભક્તોને અમરત્વનું વરદાન આપ્યું છે. ત્યાર પછી રામાયણનો ચોથો કાંડ એ કિષ્કિંધા કાંડ છે, કે જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે એનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો હોય તો એ સુગ્રીવ છે. પણ જીવનો ભગવાન સાથે સંબંધ જોડાય એના માટે કોઈ યોગ્ય ગુરુ તો મળવો જોઈએ. અહીં સુગ્રીવને ગુરુ તરીકે હનુમાનજી મહારાજ મળ્યા છે. હનુમાનજી સખા તો છે, પણ સુગ્રીવના એક ઉત્તમ માર્ગદર્શક બનીને અહીં તેમણે ગુરુ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. અહીં ભગવાન એ શ્રી રામનું કર્મનું સ્મરણ દર્શાવે છે. કિષ્કિંધા કાંડની ચોપાઈ એ અહીંયા સ્મરણ થાય છે કે જ્યારે વાલીને ભગવાન શ્રી રામજીએ માર્યો ત્યારે વાલી કહે છે કે ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ, માર્યો મોહી વ્યાધ કી નાહી. ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ, માર્યું મોહી વ્યાધ કી નાહી. મેં બૈરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મોહે મારા. ત્યારે ભગવાન શ્રી રામજીએ કહ્યું, રામજીએ કર્મને સમજાવ્યું કે કર્મ એટલે શું છે. તેમણે વાલીને કહ્યું કે હે વાલી, તારું કર્મ કેવું હતું? તો કે તે તારા ભાઈની પત્નીને શયનખંડમાં પૂરી હતી. આમ જ્યારે કર્મનું સ્મરણ શ્રી રામજીએ કરાવ્યું ત્યારે વાલી ખૂબ પસ્તાયો, પણ વાલીએ એક કામ ઘણું સરસ કર્યું. અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે હે ભગવાન શ્રી રામ, અંગદમાં મારા જેટલી બુદ્ધિ છે અને મારા જેટલું જ બળ છે. ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે ને, એ માટે તમે એને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપજો અને તેનું જીવન ચરિતાર્થ બને એવું તમે કરજો. આ પ્રસંગ આપણને સમજાવે છે કે આપણી બુદ્ધિ, આપણું બળ અને આપણી સંપત્તિ
જો ભગવાનને આપણે સોંપીએ તો તે સઘળું આપણા માટે પ્રભુની પ્રસાદી બની જાય છે અને આ પ્રસાદી થકી જીવનમાં ઉન્નતિ થાય છે અને આ મર્મ એ કિષ્કિંધા કાંડ સમજાવે છે. જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને એટલે એનું નામ છે સુંદરકાંડ. તો આ સુંદરકાંડમાં કથા જ સુંદર છે. આ કાંડમાં એક બાબત ખૂબ સારી છે. ભગવાન શ્રી રામજી પાસે માંગવા જેવી જો કોઈ ચીજ હોય ને તો તે ભક્તિ છે કે જે હનુમાનજી મહારાજે માંગી હતી. હનુમાનજી મહારાજે ભગવાન પાસે માત્ર શ્રી રામની ભક્તિ માંગી હતી. સુંદરકાંડ એટલે જીવન કિંમતી છે અને જીવનને આપણે સુંદરમય રીતે જીવીએ. પણ એક વસ્તુનો ખ્યાલ જરૂર રાખવો જોઈએ કે યુદ્ધકાંડ ન સર્જાઈ જાય. લંકાકાંડને વાલ્મીકી રામાયણમાં યુદ્ધકાંડ તરીકે પણ વર્ણવ્યો છે. લંકાકાંડના કેન્દ્રમાં પણ ભક્તિ છે. રામેશ્વર મહાદેવની સ્થાપના અને રાવણે જે શત્રુતા કરી હતી, વેરભાવથી ભગવાનની ભક્તિ કરી છે. એ કોઈ અન્ય નહીં, રાવણ એ કોઈ સામાન્ય નહીં. રાવણ પણ ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી શિવનો ભક્ત હતો. અને અહીં એક પંક્તિ યાદ આવે છે કે જેમાં રાવણ કહે છે કે જાનકી હરણ મેં જાણી જોઈ કીધું, મેં મરણ માંગીને લીધું. એ જ છે આનંદ પુણ્યકારી, પણ મને મરવાને મનુષ્ય દેહ ધારી. જાનકી હરણ મેં જાણી જોઈને કીધું, મેં મરણ માંગીને લીધું. રાવણ સમજતો હતો અને એને ખબર હતી કે ભગવાન શ્રી રામ શું છે, માતા સીતા શું છે, પરંતુ છતાંય જાનકીનું હરણ કર્યું. કારણ કે પોતાના હાથેથી જ પોતે મૃત્યુને આમંત્રણ આપ્યું છે. તો આ બધી વાત એ લંકા કાંડમાં વર્ણવી છે અને આ જ ભાવ મંદોદરી લંકા કાંડમાં પણ આપે છે કે પદ પાતાળ શીશ જ ધામા. અર્થાત ભગવાન શ્રી રામના પગ એ પાતાળમાં છે અને મસ્તક એ બ્રહ્મલોકમાં છે. ત્યાં જ પૂર્ણ બ્રહ્મત્વ છે. રામાયણમાં બનાવેલો ઉત્તરકાંડ જે વર્ણવેલો છે એટલે કે જીવનની ઉત્તરા સહજ અવસ્થા, એટલે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો એવું કહેવાય. આમ જેનું મૃત્યુ સુધર્યું છે તે આત્માનો સીધો સંબંધ એ પરમાત્મા સાથે સંધાય છે. એવું બધી વાત એ આ ઉત્તરકાંડમાં વર્ણવ્યું છે. તેમાં કાગભૂસુંડીજીએ અને ગરુડજીનો સંવાદ પણ જાણવા માંડે છે. કાગભૂસુંડીજી એ ગરુડજીને કહે છે કે દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવું ઉત્તમ કોઈ સુખ નથી. આમ આ રામાયણના 7 કાંડ એ ભક્તિના 7 પગથિયા છે. ભક્તિ કુલ 9 પ્રકારની છે, પણ રામાયણના 7 કાંડના માધ્યમથી જો ભક્તિના 7 પગથિયા ચડી જઈએ તો બાકીની 2 ભક્તિ એ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. રામનવમી કે રામાયણનો સંદેશ એ જ છે કે ઘરને મંદિર બનાવીએ અને પરિવારના સદસ્યોને આપણે ભગવાનમય બનાવીએ. પરિવારના સદસ્યો એ ભગવાનનું જ સ્વરૂપ છે. એવા ભાવથી જોઈએ તો કદાચ આપણે મંદિરમાં જઈએ કે ન જઈએ પણ ઈશ્વર આપને ત્યાં ચોક્કસ આવે. અને એનું ઉદાહરણ છે દશરથ મહારાજ. તેમના ઘેર રામ અવતર્યા છે કારણ કે મહારાણીઓ એ ભક્તિને અનુકૂળ જીવન જીવતી હતી, ધાર્મિક ભાવનાવાળી હતી, એટલે એમને ત્યાં ભગવાને જન્મ લીધો. આમ આપણે પણ આપણા ઘરમાં, આપણા જીવનમાં ભક્તિમય જીવન જીવીએ કે શ્રી રામના આદર્શોને, મર્યાદાને ચરિતાર્થ કરીએ. આવી રીતે રામાયણમાં જીવન જીવવાની રીત શીખવી છે, મર્યાદા કેવી રીતે રાખવી અને રામને કેવી રીતે અનુસરણ કરવું, આ દરેક વાતની જાણકારી એ રામાયણમાં આપી છે. એટલે જ કહેવાય કે હમે નિજ ધર્મ પર ચલના સિખાતી હે રોજ રામાયણ. તો જો આવો સુંદર આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.